આજે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં સર્વનું હાર્દિક સ્વાગત છે। સિફા દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, અમારા એજ્યુકેટર જનરલ એજ્યુકેટર સાંઈ લોકેશજી આજે આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે ગુજરાત સિફા અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જ અહીંથી અમે જાહેરાત કરીએ છીએ કે ગુજરાતભરમાં ગામડે ગામડે બેઠેલો અસંગઠિત ખેડૂત, જેને અમે સંગઠિત કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું। એ સંગઠિત એટલા માટે કરવાના છે કે જે ખેડૂતના મહત્વના, જેમ અમારા અધ્યક્ષે કીધું કે આવા મહત્વના સવાલો છે, પ્રશ્નો છે, જે વર્ષોથી પડતર પ્રશ્ન છે, એ ખેડૂતના પ્રશ્નને વાચા આપવાનું કામ અને એ જે છે એ માંગણી છે સરકાર સુધી પહોંચાડવાનું અને સરકાર પાસેથી કઈ રીતે ખેડૂત અને સરકાર વચ્ચે એક સાંકળ બનવાનું કામ આજે સિફા કરવા જઈ રહી છે। ત્યારે મારી સાથે ખેડૂત સેવા સંગઠનના અધ્યક્ષ મુકેશભાઈ રાજપરા, જે ખેડૂતો માટે હર હંમેશ લડતા રહે છે, તે પણ આપણી સાથે છે। તે પણ ખેડૂતના મહત્વના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે ગુજરાતમાં પર્ટિક્યુલર અત્યારે હાલમાં તકલીફ છે, ખાસ તો અત્યારે એમએસપી પ્રમાણે ખરીદી પછી જે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે સીસીઆઈ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતની ખરીદી નથી થતી, એના કારણે ખેડૂતો ન છૂટકે વેપારી દ્વારા લૂંટાવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે। વાત રહી બીજી, યોગ્ય સમયે ખાતર નથી મળતું, યોગ્ય સમયે બિયારણ નથી મળતું, આવા પણ જે ગુજરાતના મહત્વના પ્રશ્ન છે, એમાં અમારા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં પિયતનો પ્રશ્ન છે, જે નર્મદાનો વર્ષોથી અમે રાહ જોઈ રહ્યા છીએ, નર્મદા પાણી પણ ત્યાં સુધી પહોંચ્યું નથી, કારણ કે ઘણા વર્ષોથી ખેડૂત માત્ર પાણીના કારણે ખેતી અત્યારે ઘાટામાં જાય છે ને એના કારણે ખેડૂત હવે ખેડૂતની જગ્યાએ જ્યાં ત્યાં મજૂરી માટે જઈ રહ્યો છે અને ગામડું છે એ ખાલી થઈ રહ્યું છે, ખેતી છે એ હવે બિનવારસી થતી રહી છે। એટલે અમારો મુખ્ય પ્રયત્ન તો એ છે કે ગામડામાંથી ખેડૂત શહેર સુધી જે અત્યારે જતો અટકે, ત્યાં એમને જે કઈ પાયાની સુવિધા છે, પિયત માટેની સુવિધા હોય, વીજળી માટેની સુવિધા હોય, પ્રોવાઈડ થાય, જેથી કરીને આવનારા સમયમાં બીજું અહીંયા બેઠેલા દરેક મહાનુભાવો દ્વારા જે કઈ ટેકનોલોજી, નવી ટેકનોલોજી લાવી, નવા ક્રોપ લાવી અને એક્સપોર્ટ કરવા માટેના જે સંસાધનો છે તે ગુજરાતમાં પૂર્ણ થાય, એના માટેનો સિફા પૂરેપૂરો પ્રયત્ન કરશે। આવનારા સમયમાં અમે આખું ગુજરાતનું સિફાનું માળખું પણ અમે જાહેર કરશું અને દરેક જિલ્લામાં જિલ્લાવાઇઝ પ્રમુખ અમે નિમણૂક કરશું। ધન્યવાદ। જીએસટી નાબૂદ કરવામાં રિસ્પોન્ડ મળ્યો એના કરતા સરકાર અમને એવું કહેતી આવી છે, આના માટે અમે વિચાર કરીશું, પણ વિચાર કરીશું જે વાત કરતા હોય પણ એનો અમને વિચાર કરવાનો હવે સવાલ અમારી પાસે રહેતો નથી, કારણ કે ખેડૂતના દીકરાઓ ગામડા છોડીને શહેર તરફ દોડી રહ્યા છે। ગામડાની ખેતી આવતીકાલે કોણ કરશે એની ચિંતા આજના અમારા બધા ભાઈઓને અને અમારા વડીલોને છે કે આવતીકાલે અમારા યુવાન છોકરાઓ કોઈ ખેતી કરવા આવે નહીં, અને જે છોકરાઓ યુવાન છે તે પોતાની ખેતી વેચીને અથવા તો ભાડે કે રેન્ટ ઉપર આપીને એ શહેરોમાં આવી ગયા છે, અને એની ચિંતાના કારણે અમે આ રજૂઆત કરી છે કે આ બધા ટેક્સીસો ઓછા થાય તો ખેતીની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી થાય તો સમાજમાં જે નાગરિકો છે, જનતા છે, એને પણ અમે સસ્તું આપી શકીએ અને અમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી થાય તો અમારી કોસ્ટ પ્રોડક્શન ઓછી થાય તો અમારું આઉટપુટ આવે તો આઉટપુટની અંદર અમને 2 પૈસા ખેતીમાંથી નફો મળે। આપણા ગુજરાતના ખેડૂતો માટેના મુદ્દાઓ કયા છે? એમને જે પ્રશ્ન ગુજરાતના જે પ્રશ્નો જે છે એમાં તો બધા ઘણા અસંખ્ય છે। માનો કે જીએસટી ની વાત આવી ગઈ, અત્યારે ઇલેક્ટ્રિસિટીની વાત આવે છે કે ઇલેક્ટ્રિસિટીની અંદર જે અમને રાત્રે વીજળી આપવામાં આવે છે આના દિવસે દિવસમાં આપવામાં આવે, કારણ કે રાષ્ટ્રીય વીજળીનું બચત કરવા માટે પણ અત્યારે ખેડૂતો રાત્રે આખો દિવસ થાકેલા હોય, આગળ હોય અને રાતના પાણી આવે તો ખેડૂતનો પાણીનો રેલો ખેતરમાં પહોંચ્યો હોય અને ત્યાં ગાડી ઇલેક્ટ્રિસિટીમાં ટ્રીપ પાડવી હોય તો એના કારણે પણ રાષ્ટ્રીય પાણીની પણ બચત થાય, વેડફાય છે એની બચત થાય અને એનો સહી ઉપયોગ થાય, એટલા માટે અમારી એ પણ માંગણી છે। સાથે સાથે અત્યારે તમે જુઓ છો કે અત્યારની તારીખે જે જમીનના કાયદાઓ બાબતમાં અત્યારે નવા આવી રહ્યા છે કે ભાઈ કોઈ પણ ખેડૂત હોય કે ના હોય એને પણ અમારે ખેડૂત બનાવવો છે, પણ એમાં પણ કેટલીક કન્ડિશનો આવવાની છે। ખેડૂત બનાવે છે
પણ એ જમીન વેચી નહીં શકે, એની જમીન ઉપર લોન નહીં લઈ શકે, આવા બધા અનેક વાંધાઓ કંઈક મૂકેલા છે અને અમે આનો વિરોધ પણ કરેલો છે. હવે આ કાયદો બનતા પહેલા અમને ખેડૂતોને નુકસાન ના થાય એની કાળજી લેવા માટે અમને સાંભળશો અને પછી આગળ વધશો. એથી આગળ ચાલીને અત્યારે જાઓ તો અત્યારની તારીખે જે ખેડૂતોનો મોટો સવાલ છે કે ખેડૂતોને અત્યારે કુદરતી આફતો, આજની તારીખે મારો ક્રોપ, આજે આપણે ગુજરાતની વાત કરીએ કાં તો વડોદરા જિલ્લાની વાત કરીએ તો ખેડૂતોને જ્યારે પોતાના તુવરના બિયારણ હોય, દિવેલના બિયારણ હોય, આપણા કપાસના હોય કે અન્ય શાકભાજી હોય, તો એ ખેડૂતો પોતે પોતાના ખેતરોની અંદર મોંઘાભાવના બિયારણો લાવીને પોતે વાવવાનો પ્રયત્ન કર્યો અને વરસાદ પડ્યો, ફેલ્યોર થયું, ફરી વરસાદ પડ્યો, ફેલ્યોર થયું. એટલે આના ખર્ચાઓ ખેડૂતના માથે બહુ લાગી ગયા. અને આજની તારીખે અત્યારે સવાલ એ આવ્યો કે ઘણા ક્રોપ અમારા ફેલ 3 વખત 4 વખત ગયા, પણ આજે માનો કે કોટન છે, કોટનનો કપાસ અમારો પહેલો બગડી ગયો પાકમાં વરસાદના કારણે, કારણ કે અમારો સ્ટેન્ડિંગ ક્રોપ હતો અને એ દરમિયાનનો વરસાદ પડ્યો એટલે અમારા જે લાગેલા જીડવા અને એનામાંથી જે નીકળનારો કપાસ એની ક્વોલિટી બગડી ગઈ અને ક્વોલિટીના કારણે આજના અમને ખેડૂતોને જે 7,000 રૂપિયા ક્વિન્ટલના ભાવ જાહેર કર્યા છે એ મળતા નથી અને ન મળે એટલે ખેડૂત બિચારો દુઃખી થાય. અને એ અમે એમ કહ્યું છે કે કુદરતી આફતો જ્યારે આવે ત્યારે સરકારે ખેડૂતોના જે ઉત્પાદનના થનારા આંકડાઓની સામે અમને પૂરું પ્રોટેક્શન આપી અને અમને કમસે કમ સપોર્ટ પ્રાઇસ મળવા જોઈએ. અને સપોર્ટ પ્રાઇસ આપવાની અંદર માનો કે પૈસા ઓછા આવ્યા હોય તો જે અમને ભાવ મળ્યા સરકારે જાહેર કર્યા છે અને જે મળ્યા છે એ બંનેનો ડિફરન્સ પણ ખેડૂતોને આપવો જોઈએ, એવી પણ અમારી વાત છે. બીજો કોઈ સવાલ હોય તો કહો. मीडिया मित्रों को हमारा नमस्कार और हार्दिक स्वागत करता हूं मैं. आज बड़ौदा में ये बड़ौदा प्रोडक्टिविटी काउंसिल के कार्यालय में ये प्रेस मीट जो है आयोजन किया गया है. हमारा परिचय पहले देता हूं. हम साई लोकेश है. हम सिफा कंसोर्शियम ऑफ इंडियन फार्मर्स एसोसिएशन के नेशनल एग्जीक्यूटिव डायरेक्टर है. हमारे साथ जो है विपिन चंद्र पटेल जी हमारे राष्ट्रीय अध्यक्ष है. हमारे साथ जो है रमेश भाई वलजी भाई जो हमारे राष्ट्रीय कार्यदर्शी है सिफा के. और हमारे साथ जो है मुकेश राजपारो जी है, किसान के नेता गुजरात के. हमारे साथ जो है राकेश पटेल जी है, गुजरात खेडू समाज के नेता है. सुनील पटेल जी है, गुजरात के खेडू समाज के नेता हैं. और हमारे साथ जुड़े हुए हैं ये मीडिया समावेश में कांतिभाई पटेल जी, उत्तर गुजरात के खेडू समाज नेता. चिराग राय जी, खेडू समाज के आईटी सेल के जो है इंचार्ज. भूपेंद्र पटेल जी वडोदरा से जो है किसान नेता है. और अरविंद पटेल जी वडोदरा के किसान संगठन के नेता है. पुरुषोत्तम माई कुकड़िया जी खेडू समाज संगठन से खेडू सेवा संगठन गुजरात के है. और पुरुषोत्तम और अर्जुन भाई बड़ेदरा जी खेडू सेवा संगठन गुजरात से है. सबको जो है हार्दिक नमस्कार. हैदराबाद में पिछले महीने 30 नवंबर और 1 दिसंबर को हमारा सिफा का जातीय स्तर पे जो है एक बैठक आयोजन किया गया था, जिसमें सिफा जो है पूरे देश भर के जो किसान हैं और गवर्नमेंट ऑर्गेनाइजेशन है और किसान के जितने भी संगठन है सबको जो है एक प्लेटफॉर्म पे लाके सबसे जो है संपर्क करना और सबसे संवाद करना, यही सिफा का जो है मुख्य उद्देश्य है. जो कि किसान जो है उनके 6 मुद्दे हैं. हमारे आजादी मिलके 77 इयर्स होने वाला है, मगर जो किसान के जो कृषि के क्षेत्र में जो हमारी जो है वृद्धि हुई है वो केवल जो है 2 या 3% के बीच में है. उसको जो है कैसे जो है हम बढ़ा सके और किसान को जो है कैसे जो है हम और जो है उनको प्रॉफिटेबल बना सके और किसान के जितने भी जो है उनके चैलेंजेस है, उनके जो है मुश्किल है, उस सबको जो है किस तरह से जो है हम उनको जो है उनसे छुटकारा पा सके, वो इस विषय पे जो है एक अपॉलिटिकल
कोई राजनीतिक पार्टी से जो है संबंध नहीं है हमारा, जो है सिर्फ किसान भाई लोगों को जो है सबको जो है जोड़ने का ही इस संगठन का मुख्य उद्देश्य है। इस दिसंबर 1 को जो हमारा मीटिंग हुआ है, जिसपे हमने जो है एक ये संगठन का विस्तार करने के लिए एक अहम मुद्दा रखा है, जो देश भर के जो है हमारे पे अभी के कुल मिला के करीबन 20 राष्ट्रों में से जो है हमारे नेता हमसे जुड़े हुए। ये 20 नेताओं से और भी क्षेत्र में जो है गांव तक जो है जितने भी जो है हमारे किसान भाई लोग हैं, सबको जो है संगठन में जो है लाने के लिए और सबको जो है इस संगठन से जो है जुड़ने के लिए, ताकि जो है ज्यादा से ज्यादा लोगों को जो है उनके वाणी जो है इस संगठन द्वारा जो है सरकार को या फिर जितने भी जो है हमारे स्टेक होल्डर्स है सबसे जो है उनको जोड़ने के लिए जो है इसका मुख्य उद्देश्य था। ये एक संगठन का जो है विस्तार करने के लिए हमने जो है ये तय किया कि एक नया राष्ट्रीय स्तर पे एक नया बॉडी जो है, जो हमारे इतने भी जो पहले जो हमारे वरिष्ठ नेता है उनसे और आज के समाज के हिसाब से जो युवा नेता है, जो उनके भी जो वाणी सुनाने का है मुख्य उद्देश्य से, उनको भी जो है ये संगठन पे जो है मिला के एक नई बॉडी का जो है घोषणा किया था हमने। ये नया बॉडी का जो है आप सबको जो है हम बाद में जो है आपको सर्कुलेट करेंगे। अभी हमारे ये सिफा के बारे में हमारे अध्यक्ष महोदय को जो है उनकी जो है एड्रेस करने के लिए हम उनको जो है रिक्वेस्ट कर रहे हैं। हमारे शिफा के एग्जीक्यूटिव डायरेक्टर श्री लोकेश जी, सुरेंद्रनगर से, सौराष्ट्र में से और अपने वडोदरा जिला मेहसाना से आए हुए हमारे किसान भाइयों, और हमारे शिफा के साथी हमारे रमेश भाई, मुकेश भाई। अभी शिफा बहुत पुराना एंड ओल्ड ऑर्गेनाइजेशन है। कम से कम मैं 25-30 सालों से मैं जाता हूं, मैं एग्जीक्यूटिव कमेटी में आज दिन तक रहा हूं। और आपको पता हो तो पहले हमारे माजी फिनांस मंत्री और लेबर मिनिस्टर सनतભાઈ મહેતા શ્રી પણ આ સંગઠનના ચેરમેન રહી ચૂક્યા છે। કર્ણાટકા, આંધ્રા, તેલંગાણા अलग अलग राज्यों પણ અહીંયા પ્રમુખ બની ચૂક્યા છે। એ 30 અને 1 તારીખે શિફાની જનરલ મીટિંગ 2 દિવસના રાજકીય સંમેલનમાં આખી ત્યાં પ્રોસેસ થઈને બધાને આખા દેશભરના જે કિસાનો આવ્યા, જુદી જુદી વાતો સાંભળી, દરેકના વ્યૂ લીધા અને પછીથી એક શિફાના નેશનલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી જાહેરાત કરી અને બીજા અનેક પદાધિકારીઓની પણ જાહેરાત કરી। એ જાણીને મને હર્ષ અને લાગણી અનુભવું છું અને આપ સૌ સાથીઓનો મને જે આ પદ આપી અને મારી પર જે જવાબદારી નાખી છે, તો એ અંગે સિફા એ જુદા જુદા ક્રોપ, જુદા જુદા રાજ્યના જુદા જુદા પાકો ઉપર પણ એનો અભ્યાસ કરેલો છે। ખેડૂતોને MSP એટલે કે સપોર્ટ પ્રાઇસ કેવી રીતે વધારે મળી શકે એના માટેનો હંમેશા માટે પ્રયત્ન કરી અને કોઈ પણ સરકાર હોય પરંતુ એના એગ્રીકલ્ચર મિનિસ્ટર સાથે અને ફિનાન્સ મિનિસ્ટર સાથે એ મીટિંગો કરાવી અને કિસાનોના પ્રશ્નને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે। અત્યારે MSP નો પ્રશ્ન આજે દેશમાં ચાલી રહ્યો છે કે MSP જે કંઈ ભાવ સપોર્ટ પ્રાઇસ જાહેર કરવામાં આવે એનાથી એક પણ પૈસો ખેડૂતોને ઓછા ભાવે ન મળવો જોઈએ અને એનો ગેરંટીનો કાનૂન બનાવવા માટે સરકાર પાછળ આખા દેશના ખેડૂતો સંગઠનો लाग्યા છે। એવી જ રીતે ખેડૂતોના અત્યારે જે પાક વીમા યોજના સરકારે જે બનાવી એ પણ ફેલ્યોર થઈ અને એ પણ ખેડૂતોને મળવા માટેનો થોડા સમસ્યાઓ ઊભી છે। સાથે સાથે અત્યારે જે દેશની અંદર મોંઘવારી થઈ રહી છે, અત્યારે ખેડૂતોને ખેતી ઘાટામાં જઈ રહી છે, નુકસાનમાં જઈ રહી છે। એના માટેનું જો મેઇન કારણ હોય
તો કૃષિના અંદર વપરાતા ઇનપુટ્સ એટલે કૃષિમાં વપરાતા કોઈ પણ ચીજ વસ્તુઓ ઉપર સરકારે જે જીએસટી નાખ્યો છે ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી હોય કાં તો ટેક્સીસ હોય, એ ટેક્સને કરવેરાને માફ કરવા માટે, કાઢી નાખવા માટે સરકારે સિફાએ માંગણી કરેલી છે. એટલું જ નહીં, પરંતુ જે કિસાન પોતાની ખેતી પકવી રહ્યો છે અને એના કારણે પોતે કરેલી મહેનતને નિષ્ફળ બનાવવામાં જે જંગલી પ્રાણીઓ અથવા તો આપણા દેશી પ્રાણીઓ જે કિસાનોના પાકને નુકસાન કરી રહ્યા છે, એ નુકસાન ન થાય અને એ નુકસાનને ઘટાડવા માટે સરકારે શું કરવું જોઈએ, એના માટે શું શું પદ્ધતિઓ વાપરવી જોઈએ, એની પણ સિફાએ સરકારમાં રજૂઆત કરી છે. એટલું જ નહીં, પરંતુ આજે જે જુદા જુદા કાયદાઓ બનાવીને સરકાર અત્યારે ખેડૂતોને પોતાને મદદ કરી અને ખેડૂતોની લાગણી અને માગણીને સમજી અને શિફાના માધ્યમથી જે સરકાર સાથેના જે સંબંધો છે એ સંબંધોનો ઉપયોગ કરી અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય એની પાછળ હંમેશા માટે हमारे चैंगल रेड्डी और हमारी जो पूरी टीम है वो सब चिंतित है અને એના માટે શું કરવું જોઈએ એના હંમેશા માટે દેશભરના કિસાનો ભેગા થાય અને હરેક રાજ્યની અંદર આવા સંગઠનોના માધ્યમે દરેક સ્ટેટ વાઇઝ કેન્દ્રના અને રાજ્યના પ્રશ્નો જે હોય એને જુદા પાડીને નેશનલ લેવલે અને રાજ્ય લેવલે સરકારની સાથે પ્રશ્નો લખીને આપીને વાટાઘાટ કરીને પ્રશ્નો હલ કરવા માટેના પ્રયાસો શિફા કરવાની છે અને કરતી રહેશે. એટલે આ બધા પ્રશ્નોને સરળ કરવા માટે જે અમારા ડાયરેક્ટર જનરલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રીએ કહ્યું કે ગામડાથી દેશ સુધી, કારણ કે 60 કરોડ જેટલા કિસાનો આજની તારીખે 150 કરોડની જે વસ્તી છે કે 40 ની જે વસ્તી થઈ છે એમાંથી આશરે 60 કરોડ જેટલા ખેડૂતો આજે પણ કિસાનની સાથે જોડાયેલા છે. ભારતના 6 લાખ ગામડાઓ એ પણ આ દેશના સાથે સંકળાયેલા છે. અત્યારે ખેડૂતોની વાતમાં કે એની સમસ્યાઓને હલ કરવામાં કોઈ પણ સરકાર આવે છે તો નિષ્ફળતા કેમ મેળવે છે? કારણ કે જે ખેતીવાડી, કાં તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારત ખેતી પ્રધાન દેશ હોવાને કારણે આજના ખેતીમાંથી સૌથી વધારે જો રોજગારી આપતું હોય તો એક આ કૃષિ ક્ષેત્ર છે કે જે દેશના યુવાનોને સૌથી વધારે ખેતીમાં રોજગાર આપી રહ્યું છે. એટલે અમે લોકોએ એના માટે પણ મનરેગાની જે સ્કીમ છે એ મનરેગાની સ્કીમને ખેતી સાથે જોડાણ કરી અને કિસાનોને મદદ કરવાની પણ અમે માંગણી કરેલી છે. આવા અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, એના નિરાકરણ માટે અમે બધા સ્ટેટમાં દરેક જિલ્લા તાલુકા વાઇઝ એવી રીતે દરેક રાજ્યોની અંદર દેશ લેવલે આ સંગઠનને મજબૂત કરવા માટે અને શિફાની એક આઈડિયોલોજી વિચારધારાને પહોંચાડવા માટેનો પ્રયાસ કરી અને એક સંગઠનને નવો આકાર જે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસ આપવા માટે અમે પણ એક દેશના જવાબદાર વ્યક્તિ તરીકે અને જે દેશના એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી હોય તો દરેક રાજ્યનો પ્રવાસ કરી અને દરેક રાજ્યોની અંદર આવા ખેડૂતોના કિસાન સંગઠનોના માળખા બનાવી અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય. સરકાર સાથે અમારે સંઘર્ષ કરવું નથી, પણ સંઘર્ષ કરતા અમે ખચકાશું પણ નહીં. પણ અમારા જે લખાણ પટ્ટીથી કાં તો ગાંધી ચિંતા માર્ગે જ્યારે વસ્તુ અમે કરતા હોય, વાત કરતા હોય અને એના જે ઉકેલ આવતા હોય તો અમને કોઈ વસ્તુમાં આગળ સરકાર સાથે રજૂઆત કરીને વાટાઘાટ કરવામાં અમને કોઈ વાંધો નથી અને અમે એ રીતે અમારા પ્રશ્નોને ઉકેલવા માટે અમે હંમેશા માટે તૈયાર તત્પર રહીશું. એ આશા અને અભ્યર્થના સાથે ખેડૂત મિત્રોને વિનંતી છે કે પોતાના પ્રશ્નોને પોતાની વાચા આપવા માટે સંગઠનમાં જોડાવા માટે અપીલ કરું છું અને સાથે સાથે સંગઠનના સભ્યો બનીને આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરીએ. સૌ સાથે મળી, સૌ ભેગા મળીને આ સંગઠનનો વિકાસ કરીશું તો આપણા સમસ્યાનું નિરાકરણ થશે ને થશે. જય જવાન, જય કિસાન. जीएसटी ની રજૂઆત કરી સરકાર પાસે તો अध्यक्ष महोदय, हम तिरुपति बालाजी का जो है ये आपका जो है सम्मान करना चाह रहे हैं, उनके आशीर्वाद
एक हमारा भी फोटो निकालेंगे ना? ये उनको दे दो चालू करके, बस आप लेते रहेंगे। मुकेश बराबर अब आप दिखेंगे नहीं, आप आगे आए तो ही दिखेंगे। हमारे हम आगे खड़े रहेंगे तो आप कहाँ दिखेंगे? आगे आ जाओ। आप आगे आ जाइए, आ जाइए पुरुषोत्तम भाई, અડધા બાજુ આવ્યા, અડધા आ जाइए, आ जाइए। અર્પિત આગળ આવો. બરોબર થઈ ગયા. આમાં જો અહીંથી બધા નથી કરી કઈ કઈ? શાંતિલાલ આવી ગયા. શાંતિલાલ આવી ગયા. તમારા ફોટામાં લઈ લેજો, તમારો પછી બાજુ. ઓકે ફાઇન. એક સેકન્ડ. धन्यवाद। કેમેરા આપી તારો ફટાફટ આપો. ભાઈ થોડા આગળ આવો. દબાઈ દો. ચાલુ જ. થેન્ક યુ, થેન્ક યુ. દાદા તેની લીલું વધારે લાલ વધારે તો પણ ચાવ વધારવાનું ક્લિયર ठंडी में भी काम चालू हुए हैं आशीर्वाद के साथ. એક સેકન્ડ. सर आपका नाम शुभ नाम? मुकेश राजपुरा. मुकेश राजपुरा. पेट लाओ. स्पेलिंग सर? आप सिपा से